टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક તરફ દારૂબંધીના દાવાઓ થઈ રહ્યા છે, બીજી તરફ ખેડાથી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। નડિયાદમાં 3 લોકોના દેશી દારૂ પીવાથી મોત થયા છે। જવાહરનગરમાં દેશી દારૂ પીવાથી 3ના મોત થયા હોવાની વિગતો છે। ત્રણેય મૃતકના સેમ્પલ ગાંધીનગર એફએસએલમાં મોકલાયા। એફએસએલ રિપોર્ટમાં મિથાઇલ આલ્કોહોલની જણાઈ આવ્યું નથી તેવી વિગતો છે। ત્રણેય મૃતકોના પોસ્ટમોર્ટમ બાદ સાચું કારણ જણાશે। મૃતકોના વિશેરાની પણ તપાસ કરવામાં આવશે। દેશી દારૂ સાથે અન્ય કોઈ પ્રવાહી મૃતકોએ પીધું કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે। જવાહરનગરમાં દારૂ વેચતા બુટલેગરોને પોલીસે રાઉન્ડ અપ કર્યા હોવાની પણ વિગતો છે। ખેડા પોલીસ જુદી જુદી હોસ્પિટલમાં તપાસ હાથ ધરી છે। અન્ય કોઈને અસર થઈ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે। એ ત્યાં આગળ પીવા ગયા હતા, ત્યાંથી ફોન આવ્યો કે અત્યારે આ ભાઈને પડ્યા છે, વાગ્યું છે। તો ત્યાં આગળ અમે ગયા, 108 આવેલી હતી અને પછી હું ત્યાં ગયો તો ત્યાં આગળ 108માંથી પછી અહીંયા લાવ્યો તો ડેટ જાહેર કર્યા છે। કેટલા સમયથી દારૂ પીતા હતા? ક્યાં 20-25 વર્ષથી। તો અગાઉ કોઈ બીમારી થયેલી હતી? ના, કોઈ બીમારી નહીં। ગઈકાલે દારૂ પીધો પછી? હા, ગઈકાલે 6 વાગે એવું થયું। કોના ત્યાં દારૂ પીતા હતા લોકો? ત્યાં જવાનગર એક છે ત્યાં આગળ। ये तो फ़ोन आया था मेरे पास कि तुम्हारा आदमी ये एक्सीडेंट हो गया है। तो मैंने फिर यहाँ पे आया तो मालूम वही लेके आया यहाँ पे। फिर तो मैंने देखा कि यहाँ पे तो मृत्यु मिली थी मेरे को। वो मैंने फिर तो भाई को बताया तो भाई लोग सब लोग आए, पकौड़ी वाले। और ये तो पता नहीं कैसे मरे, अब पोस्टमार्टम होगा तो तब पता पड़ेगा। अब दारू के पता नहीं है कि दारू, अबे पता ही नहीं है। वो होगा ना, हाँ, तो तब पता पड़ेगा क्या हुआ क्या नहीं हुआ। નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં ગલિયા નામના બુટલેગર દ્વારા જે દારૂનું વેચાણ કરવામાં આવતું હતું અને આ જ દારૂ પીવાને કારણે ગઈકાલે 3 લોકોના મોત થયા છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। બુટલેગર ગલિયાનું આ ઘર છે, ત્યાં આગળ જ દારૂ વેચવામાં આવતો હતો। જે લોકો દ્વારા ગઈકાલે દારૂ પીવામાં આવ્યો હતો, 3 લોકોના મોત થયા છે। એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું। અન્ય 2 વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું। મહત્વની બાબત એ છે કે સમગ્ર મામલાને લઈને જ્યારે મોડી રાત્રે ખેડા પોલીસને જાણ થઈ, પોલીસની જુદી જુદી ટીમો એક્ટિવ થઈ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। 3 મૃતકોના પીએમ આજે સવારે કરવામાં આવનાર છે। સાથે સાથે ગત મોડી રાત્રે જ એફએસએલ ગાંધીનગરની અંદર તેમના જે નમૂના હતા તે પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ પણ આવી ગયો છે અને મિથાઇલ આલ્કોહોલની હાજરી નથી જોવા મળી। ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે 3 લોકોના મોત કઈ રીતે થયા તેની ઉપર પ્રશ્નો છે। દેશી દારૂ પીવાને કારણે મોત થયા છે કે અન્ય કોઈ કારણ હતું કે કેમ તેની પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરનાર છે અને સાથે સાથે જે બુટલેગર છે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 નડિયાદ।